કોરોના મહામારી બાદ હવે ફરીથી ચીનમાં વધુ એક મહામારી ફેલાઈ રહી છે, જેનું નામ છે HMPV વાયરસ. HMPV વાયરસ જે છે હવે ચીન બાદ હવે જે સમગ્ર વિશ્વમાં તેનો ફેલાવો થઈ રહ્યો છે, ત્યારે ભારતમાં પણ તેનો જે છે હવે કેસ આવવા લાગ્યા છે. ત્યારે સુરત શહેરમાં કઈ પ્રકારની આરોગ્ય વિભાગની તૈયારી છે તે આપણે આરોગ્ય વિભાગના અધિકારી છે ડૉક્ટર પ્રદીપ ઉમરીકર આપણી સાથે વાતચીત કરીશું. આ જે HMPV વાયરસ છે કેટલું ઘાતક છે અને સુરત મહાનગરપાલિકા આના માટે કેટલી તૈયાર છે. આપણી પાસે ડૉક્ટર પ્રદીપ ઉમરીકર છે. સર, આજે ફરીથી એક વખત નવું વાયરસ આવ્યું છે, આ કેટલું ઘાતક વાયરસ છે અને કયા પ્રકારનું સાવચેત રાખવા જરૂર છે? આપણે જાણીએ છીએ તેમ રાજ્ય સરકાર, આરોગ્ય મંત્રી સાહેબ અને સાથે સાથે કમિશનર ઓફ હેલ્થ એમણે 4મી તારીખે એક મિટિંગ કરી અને અમારી સાથે ચર્ચા કરી અને જે અલર્ટ રહેવાનું જે છે એ માટે માર્ગદર્શન આપ્યું છે. એ જ પ્રમાણે અહીંયા સુરત મહાનગરપાલિકાની અંદર પણ માન્ય મેયરશ્રી, માન્ય કમિશનર મેડમ એમણે પણ એક ગઈકાલે મિટિંગ કરી અને જે પણ ચર્ચા કરી છે એ મુજબ આ એક વાયરસ છે જે 2001થી આ અસ્તિત્વમાં છે. અત્યારે જે કેસીસ જોવા મળી રહ્યા છે, ચીનની અંદર વધારે કેસીસ જોવા મળી રહ્યા છે. એના કારણે આપણે ભારત સરકાર સાથે સાથે રાજ્ય સરકાર અને કોર્પોરેશન આપણે બધા જ તૈયારીમાં જોડાઈ ગયા છે. અત્યારે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એ પ્રકારનું માર્ગદર્શન છે. હા, ચોક્કસ અલર્ટ રહેવાની જરૂર છે. ચોક્કસ એના લક્ષણો જેવા કે શરદી, ખાંસી, તાવ આવવો અને વધારે ગંભીર જણાય તો એને ન્યુમોનિયા થવો અને સાથે શ્વાસ લેવામાં તકલીફ થવી, એ પ્રકારના લક્ષણો છે. વાયરસ ફેલાય છે સામાન્ય રીતે જેમ ડ્રોપલેટ ઇન્ફેક્શનથી થાય છે અને સાથે સાથે ફોમાઇટ્સ એટલે કે એના ઉપયોગ કરેલા કંઈક હાથ રૂમાલ છે કંઈક એનાથી પણ આ વાયરસ ફેલાઈ શકે છે. ઇન્વેસ્ટિગેશન છે એ RT-PCR છે, એ અત્યારે પણ પ્રાઇવેટ લેબની અંદર કરવામાં આવે છે. સુરતની અંદર સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલની અંદર પણ RT-PCR કરવામાં આવશે અને અર્બન હેલ્થ સેન્ટરની અંદર પણ જરૂરિયાત જણાશે તો એને સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે. અને સાથે સાથે એની સારવાર, તો સારવાર સામાન્ય છે, સેલ્ફ લિમિટિંગ ડિસીઝ છે અને ગંભીર હશે તો એને જે સપોર્ટિંગ સારવાર છે એ સાથે સાથે આપવામાં આવશે. અને આપણે જોઈએ છે ચિંતાનો વિષય એ નથી, એટલા માટે નથી કારણ કે આની અંદર જે છે એડમિશન રેટ એ ખૂબ જ ઓછો છે અને એડમિશન થયા પછી પણ એની અંદર મોર્ટાલિટી એ ખૂબ જ ઓછી છે. એટલે આપણે અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. મેં કહ્યું તેમ અમુક જે પ્રિકોશન લેવાના છે, જેને આ વાયરસનું ઇન્ફેક્શન છે એને ચોક્કસ હાથ રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે ખાંસી આવે, છીંક આવે ત્યારે. સાથે સાથે એને વારંવાર હાથ ધોવાના, તમામ લોકોએ વારંવાર હાથ ધોવાની જરૂરિયાત છે. અનનેસેસરી હાથને મોંમાં નાખવાની કે આંખમાં નાખવાની જરૂર નથી. જેને તકલીફ છે એણે ભીડભાડવાળી જગ્યા પર જવાની જરૂર નથી. તકલીફ હશે એણે માસ્ક જ પહેરવાનું છે સાથે જાય તો. આ પ્રકારના સામાન્ય જે સાવચેતીના પગલાં છે એ લેવાના છે. અને આ ભલે બધાને જ થઈ શકે છે, પરંતુ કાળજી છે તે નાના બાળકોમાં અને વડીલમાં એટલે કે વૃદ્ધોમાં એમાં વધારે રાખવાની જરૂર છે. અને સાથે સાથે જે લોકો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે એટલે કેન્સર અથવા બીજી કોઈ તકલીફ છે તે લોકોને આ કાળજી રાખવાની જરૂરિયાત છે. સર, એક રિપોર્ટ પ્રમાણે સર છેલ્લા 8 મહિનામાં 15 જેટલા પણ આની પહેલાં સુરતમાં કેસ નોંધાયા હતા, તો સર એ વિશે કોઈ માહિતી છે આરોગ્ય વિભાગને? અત્યારે મેં કહ્યું એમ પ્રાઇવેટની અંદર પણ આનું ટેસ્ટિંગ થતું જ હતું અને જે ન્યુમોનિયા પેનલ છે વાયરલ માટેની એની અંદર આ બધા જ ટેસ્ટ થતા હતા. એટલે કોરોના વાયરસ હોય, ઇન્ફ્લુએન્ઝા હોય, પેરા ઇન્ફ્લુએન્ઝા હોય અથવા તો આ અત્યારે જે HMPV વાયરસ છે, આ પ્રકારના H1N1 છે, તમામનું ટેસ્ટિંગ થતું હતું અને એ તમામમાં આ પ્રકારના કેસીસ પણ જે તે જગ્યાએ નોંધાયા હશે. આપણે એ પ્રકારે એ જે તે ડૉક્ટર છે એની સાથે વાત કરી અને એને મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ અને જે માહિતી આવશે એ પ્રકારે પબ્લિક હેલ્થ રિલેટેડ જે કાળજી લેવાની છે, જે પગલાં લેવાના છે આપણે લઈશું. તો સર, એ લોકોએ પહેલાં આપને માહિતી નહીં આપી હતી કે આ રીતના કેસ નોંધાયા છે? એની જરૂર નથી કારણ કે આ તમામ વાયરસ છે નોંધાતા હોય છે. સામાન્ય વાયરસ છે, ફ્લૂ ટાઈપના વાયરસ છે. અત્યારે ભારતમાં, સુરતમાં કે કોઈ પણ જગ્યાએ આ કેસીસ નોંધાતા હશે, પરંતુ એની ગંભીરતા એટલી નથી, સો એને એ નોંધાવવાની જરૂરિયાત રહેતી નથી. જેમ રીતે AMCએ પણ આ અંગે ખાનગી હોસ્પિટલ નોટિસ ફટકારી છે, તો આ અંગે અહીં કોઈ નોટિસ ફટકારવામાં આવશે કે ખુલાસો માંગવામાં આવશે કે જે આ 15 કેસ જે છેલ્લા 8 મહિનામાં નોંધાયા હતા એ વિશે? અત્યારે સુરતની અંદર જેટલી પણ હોસ્પિટલો, લેબ છે એને આપણે જાણકારી આપી છે કે આ પ્રકારનું જણાય તો આપણને જણાવશે અને ત્યાર પહેલાંનું જે હશે એના માટે પણ એ લોકો આપણને જણાવશે.
બિલકુલ જોઈ શકો છો કે આપ જે રીતે હાલ સુરત મહાનગરપાલિકા જે આરોગ્ય વિભાગ છે તે આ કેસ જે છે જે રીતે ચીન પછી જ આ સમગ્ર વિશ્વમાં ફેલાવો થઈ રહ્યો છે તેને લઈને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ પણ જે છે સજ્જ છે અને જે તમામ પ્રકારની જે તૈયાર છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારની ગભરાવાની જરૂર નથી તેમ આરોગ્ય અધિકારીઓ જણાવી રહ્યા છે. ફક્ત કાળજી રાખવાથી અને સાવધાની રાખવાથી જે આ બીમારી જે છે તેનું વાયરસથી ચેપથી બચી શકાય છે. એટલે કે કહી શકાય છે કે હાલ અત્યારે જે વાયરસ છે તેનો ફેલાવો ગુજરાતમાં ભલે અમદાવાદ સુધી પહોંચ્યો પરંતુ સુરતમાં જો વધારે જો લોકો કાળજી રાખશે તો આ વાયરસથી પણ બચી શકાય છે. કેમેરામેન અમનસિંહ સાથે સુરજ મિશ્રા, લોકસત્તા જનસત્તા, સુરત.